સાગર, આજ આવવાનું એટલું બધું મોડું કાં કર્યું? વાહ, હા તમારે તો કહી દેવું કે આવવામાં મોડું કેમ કર્યું. તને ખબર છે, હા તારા ગામથી મારું ગામ 5 ગાંવ સેટું છે. હા મારા ગામથી હું હાલીને તને મળવા આવું છું. હા તારી હાટું થઈને હું કેટલો અધીરો થઈ જાઉં છું તને ખબર છે. હા રોજ સવારે ઉઠું ને એટલે મારા મગજમાં એક જ વિચાર હોય કે જલ્દીથી જલ્દી મારી સેજલને મળવા જાવ. પણ એક વાત કેતો મને કે આ મારા ગામથી તારું ગામ 5 ગાંવ સેટું છે. હા એ વાત સાચી. અને તો એટલું બધું હાલીને તું મને રોજ કેમ મળવા આવશો? વાહ ભાઈ વાહ, આ છે ને બૈરાનું આજ મગજ મારી. આ એને મળવા આવો ને તોય વાંધો, એને મળવા ન આવો ને તોય વાંધો. જોયું? બોલ તું મને મેણાસ બોલ. સા નથી તારી હારે વાત કરવી મારે. રામ, આ તારે વિહાવાનું તારું કોઈ દી પૈતું નહીં તે પૈતું જ નહીં. આમ જો મારી વાત સાંભળ. હા તને ખબર છે ને મને ખબર છે કે તું મને અનહદ પ્રેમ કરે છે ને હું તને અનહદ પ્રેમ કરું છું. અમારા રુદિયામાં તું એટલી અંદર સુધી જતી રહીશો ને કે કદાચ ભગવાન આવે ને તોય તને ને મને અલગ ના કરીએ કે. તારી વાત હાચી છે સાગર. આ પહેલા તો કાંઈ નહોતું, પણ આ નદી કાંઠે રોજ પાણી ભરવા આવું અને તું રોજ મળે અને રોજ આપણે અહીંયા 5-10 મિનિટ બેહીને વાતો કરીએ. અને આ વાતુમાં ને વાતુમાં આપણો સંબંધ પ્રેમમાં કઈ બદલાઈ ગયો મને ખબર જ ન પડી. અને કહું ને તો હવે મારું મન તારી હારે લગ્ન કરીને તારી મેળી આવવાનું મન થાય છે મને તો. આ હારી વાત તને મગજમાં આવે છે તો એમાં છે ને બહુ મોડું ન કરાય. હું તો એમ કહું છું કે હારી આ હિસ્સા છે, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તને ભરણીને મારા ઘરે લઈ જાવીશ. મારા ઘરના પાણી ભરાવા છે તારા હાથે. હા એટલે મન સાહેબાની મેળ કા બેટા? કાકા તમે? હા હું માંડ્યું છે આ બધું? હે જો કાકા કઈ નથી એવું. ખબર છે આ કોણ છે? હા ખબર છે ને આ કોણ છે? હા. હે તો ભાન નથી પડતી તને? આવા ભિખારીની છોડી હારે અહીંયા ઉટરગુ કરે છે, મન સાહેબાની મેળિયા કરે છે. જો કાકા તમે સમજો છો ને એવું કઈ નથી. અમે બે ખાલી વાતો કરતા હતા. હા સાંભળી મેં બધી વાતો સાંભળી. એટલે ફાણી મારા ઘરે લઈ આવવું હે શું છે આ બધું? એ ગરબો ભેગી નો પડી જાય ભાન પડે છે કે નહીં? કઈ કોની હારે બેહવું કોની હારે ઉઠવું ખબર નથી પડતી. તું કોણ છો? હે આ તારો બાપ કોણ છે? આ ગામમાં કેવો માન મર્તબો છે ભાન નથી પડતી? અને એ છોડી આ બધા સપના કેદું ની જોવા મળી? મોટા ઘરની વહુ બનવાના હે? તારા બાપ આવે ખબર છે ને ખાવા ખીચડી ન? આ જો બેટા સપના છે ને સમો વડિયારે જોવાય. હે આ ભરખા છે ને લગન ના બધાય સમજાઈ ગયું? ફરી વાર છે ને આની હારે દેખાતી નહીં. અને તને કહી દઉં છું આ બધા રસ્તા બંધ કરી દેજો. જો કાકા તમને પ્રેમથી કહું કે હું સેજલને પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે. અમારે બંનેને લગ્ન કરી લેવા છે. હું બોલો ફરી વાર બોલતો? પ્રેમ કરે છો? હવે પ્રેમ વાળીનો થામાને નકરી એક મૂકી તકરે બત્રી બહાર નીકળી જાય. મૂકીને ઉભો છો પ્રેમ નો દીકરો થાય છે. હલે છોડી ઘરે ભેગી નહીં થા. હાલ અને આમ જો પરિવારને દેખાતો નહીં હો, નકર ટાટિયા તોડી નાખી. તારો બાપ તો તને મારતા મારશે પણ મારા મગજની તને ખબર છે ને. બીજી વાર કેવું ન પડે ધ્યાન રાખજે. હાલે નીકળ્યો છે પ્રેમ વાળી નો થાય છે પાછો. લે રાણી જાખરા ફળ બાપ. સેજલ હા બા થઈ ગયા નેવરા? પણ તું આટલી બધી વાર ક્યાં હતી? નથી જતી બા. બાયું થોડીક મળી ગયું તો વાતો કરતી હતી. પણ બેટા તું રોજ પાણી ભરવા જાસ નદીએ અને વાતો કરવા બેસી જાસ. આ 1 મહિનાથી આ જોઉં છું. આ ઘરમાં કામ કઈ પતે? ખાલી પાણી જ ભરવાનું કામ હોય. આપણે કચરા પોતા વાસણ બધું તું કે કરીશ? બા મને ખબર છે ઘેરે કામ હોય ઈ હું કરી નાખાય ને. તમે શું કામ કરો છો? પણ બા મારે તમને એક વાત કરવી છે. બોલ ને બેટા. બા હું આ
નદીએ રોજ પાણી ભરવા જાવશું ને હા ત્યાં આપણા પડખેના ગામનો છે ને એક છોકરો આવે છે ત્યાં. પણ એને નદી હું કામ આવે છે અને તમે હું કામ મળો છો બે? બા ઈ 1 મહિનાથી આવે છે ને હાલતો હાલતો આવે ને તે રોજ અમે થોડી ઘણી વાતચીત કરીએ અને બેહી. તો એમાં ને એમાં 1 મહિનાથી અમારા મન મળી ગયા છે. હાસુ કહું ને બા તો ઘેરે હું બેહું કામ કરું ઈ જ દેખાય છે મને. મારું મન છે ને બા એની હારે મળી ગયું છે. એની હારે લગ્ન કરવાનું સપનું જોઈ લીધું છે બા મેં. પણ દીકરા આ તું આવડી ઉંમરમાં પ્રેમમાં પડી અને આ બધું ફિલ્મમાં સારું લાગે બેટા. અને તને તો ખબર છે કે આપણે ગરીબ ઘરના, આપણે નાના ખોયડાવાળા, અને નથી તું જાણતી છોકરાના ઘરના ને નથી એના ખાનદાનને, તો પછી બેટા બધું તારે વિચાર કરવો જોઈએ ને દીકરા. બા આ પ્રેમ થાય છે એ કઈ પૂછીને થોડો થાય. અને મને તો ખબર ય નથી પડી. અને બા ઈ કોઈ જેવો તેવો છોકરો નથી, બહુ ડાયો છે અને ઊંચા ખોવડાનો છે. હવે તે આટલા દીમાં એ ઓળખી લીધું કે બહુ ડાયો છે? બેટા અત્યારે છે ને બધુંય જવું પડે. ત્યારે છોકરાના ચાવાને જુદા હોય, દેખાડવાને જુદા હોય. એમ સીધો કોઈ પર ભરોસો ન કરી લેવાય. અને તું તો કેવી દેખાવડી છો, અને તને જોઈ એવા માગા આવે, તું ધાયર એવું ઠેકાણું મળે. તારી હાટું અમે હારામ હારો મૃત્યુ ગોઈશું. તું હું કામ ઉપાધિ કરે? બા આ તમે કયો છો ને કે મારી હાટું હારા હારા અને મોટા મોટા ઘરના છોકરાના માગા આવે, પણ હાસુ કહું ને તો મને એની જેવો છોકરો ક્યાંય ન મળે હો. તમને ખબર છે એને ડોક્ટરે રોજ હાલવાનું કીધું છે. તે હાલતો હાલતો રોજ મારી હાટુથી નદી કિનારા સુધી આવે છે, અને ઈ તે મને જ મળવા હાટું. પણ સેજલ, આવા અજાણ્યા છોકરા રે તું માયા લગાડીને બેહી ગઈ, પ્રેમમાં પડી. કોઈના ભરવા ન કરા અત્યારે આ જમાનામાં. પણ બેટા આ ફેર્યા નાના ખોયડાવાળા, એટલે આ બધી પ્રેમની માયાજાળથી તું દૂર રહે ને તો જ સારું છે દીકરા. બા હું કઈ જાણી જોઈને થોડી ગઈ છું. અને આ તમે કહો છો ને મોટું ખોવડું માગા આવે મારે, બા ઈ તે છે ને મોટા ખોવડાનો જ દીકરો છે. એના કાકા ત્યાં આવી ગયા ને અચાનક, તે ઈ કહેતા હતા, તે એની બોલી ઉપરથી મને ખબર પડી ગઈ કે ઈ તે મોટા ખોવડાનો છે. સો એની હારે મારા લગ્ન થાય ને બા, તો તમે એમ કહો કે મારી દીકરીને તો મોટા ખોવડે અમે પવણાવી. સેજલ, તારું હક પણ મોટા ખોયડામાં થાય એમાં હું રાજી છું, મને વાંધો નથી. પણ બનતા સુધી આપણે આપણી બરોબરીના હમવડિયા માણા આપણે ગોતીને તો તારા માટે વધારે સારું છે. બેટા એવા લોકો છે ને આપણી ઇજ્જત નથી કરતા, અને એવા ઘરમાં તારા મા બાપનું માન સન્માન નથી રહેતું દીકરા. બા તમે કહો છો ને એ વાત સાચી છે, પણ આ મારા મન ઉપર મારું બંધન થોડું હાલે છે. પણ સેજલ આ બધી છોકરમાં નહીં કહે. જા હવે તારું કામ કર, જા તું. જયા, એ જયા. હા બોલો. મેં તને ઓલી વાત કરી છે એનું શું છું? કઈ વાત? લ્યો, ઘડીકમાં ભૂલી જાય. હા પણ તમને ખબર તો છે કે મને બહુ પછી જાજુ યાદ ન રહીએ. કેટલુંક યાદ રાખવું? મારી બળતરા ઓછી હોય તો તમારી બળતરા મારા યાદ રાખવાની. હવે તું સાંભળ તો હું કહું ને, આ સાગરના સગપણ વિશે તને કીધું ને, તારા કુટુંબમાં એક માસીને ત્યાં કોઈક કુટુંબમાં છોકરી છે એના વિશે પૂછ્યું છે. હા એને પૂછાયું તો છે, પણ હવે ઈ એમ કે છે કે તમારો દીકરો બહુ પછી હાજો માંદો રહે છે કે શું છે, કે કઈ બીમારી છે, કે હવે એવા બધા પ્રશ્ન પૂછ્યા છે. મારા શું જવાબ દેવાનો? અરે તો પણ એને કહેવાય ને કે હાજો માંદો થઈ ગયો તો પણ હવે સારું છે. મારી રીતે તો મેં કીધું જ હોય, પણ સામેવાળાએ સમજવું જોઈએ ને. એના મગજમાં 50 નહીં 500 પ્રશ્ન આવે અને પૂછે તે ભાઈ દીકરી દેવી છે, એમને થોડી દેવાય. અચ્છા ને તારા હસ્તક મેળ નહીં આવે. હવે નિરાત રાખ, મેં એક જગ્યાએ વાત કાઢીને 99% છે ને એ લોકો છોકરો જોહે ને એટલે ના મેળ પડી જાય. સારું આવી ગયો બેટા. ઓહો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો પરસેવે રેપ ચેપ
હવે આટલી મહેનત ન કરતો હોય તો આ દોડવા ક્યાં જાસ તું? ગામ દોડી આવસ, મને એવું લાગે છે. આટલું બધું શું કામ દોડેસ? બા, તમને ખબર તો છે જ કે આ અમારી તબિયત સારી નથી રહેતી ને, એ હાટું થઈને ડોક્ટરે મને કીધું છે કે તમારે જેમ બને ને તેમ હાલવાનું વધારે રાખવાનું. એ હાટું થઈને શું આવશું હાલ. પણ હાલવાય થોડુંક નજીક જવાય. ક્યાં ગામ, 2-3 ગામો મને છે ઠેકી જતો હોઈશ તું. અરે પણ તું હું કામ ઉપાધિ કર છો? એને છે ને ડોક્ટરે કીધું ને એવું એ કામ કરે છે. એની રીતે કઈ તું કે છે એમ ભટકવા નથી જતો રોડ ઉપર ક્યાંય. અને મારી વાત સાંભળ, ભટકવા નથી જાતો. ઈ છે ને બાપની આબરૂને ભટકાવા જાય છે. આ તમારો કુંવર. હું વાત કરે છે ભાઈ તું? હા, ભાઈ તું હું વાત કરશો? તું એમ કહેશો કે ભટકવા જાય છે? તું કઈ અજાણ્યો છો? એ જ્યારથી હાજો માંદો છો ને ત્યારે ડોક્ટરે કીધું હતું કે તમારે થોડું એક ગામથી બીજા ગામ થોડું 10-15 કિલોમીટર હાલવાનું. એટલે એ હાલે છે અને જો એટલે તેનું શરીર વળી ગયું છે. અને તું કહેશો કે ભટકવા જાય છે? મારા દીકરા હાલવા ગયો તો આજ? ક્યાં ગયો તો? આ છે ને હાલવા નથી જાતો. ઓલો ભિખારી છે ને લાખો ગામના ઓલા પાદર રે ઈ. હા 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 હા? આ એની સોડી હારે બેઠો તો ઓલા વાડામાં. હું વાત કરસ? હાસુ બોલતો? આ કેસ એ હાસુ છે? કાકા એવું કઈ નતું. જેમ તમે હા તો હું કયો છો. હું કહેતો તો હે કે પાણી તારે મારે ઘેર લઈ જાવી છે, મારા ઘરનું પાણી ભરાવવું છે, એટલે મન સાહેબાની મેળીએ આ બધું હું કહેતો તો. સાગર, આ હું સાંભળું છું. આ તમે રાડું પાડો માં. સાગર, આ તું આવું બોલ્યો તો કઈ? જે હોય કહી દેજે. ભાભી ઈ આમ નહીં માને. ઉભર બોલ ન કરી, એક મૂકી દે આગળ. પાછું બોલ. તમે શાંતિ રાખો ને. હું પૂછું છું ને, અને આવી રીતે પૂછે રાડું પાડીને? આ તમારો ગગો એમને બોલશે નહીં. ઈ બોલને વળી. સાગર, જો એ ભલે જે કેવું હોય કે, પણ તું સાચું બોલ. શું કોઈ છોકરી છે તારા ધ્યાનમાં? બસ. તું એની સાથે તું ખેમૈયા કરી જા. હું વાત કરું છું ને સાગર, આવું સાંભળું છું. અરે આવા ધંધા કરે છે તું? અને એ ઓલી ભિખારી લાખાની છોકરીને મળે છે. મને તો એમ હતું કે તારી તબિયત સારી નથી રહેતી એટલે તું હાલવા જાશો, પણ મને નહોતી ખબર કે તું હાલવા નથી જતો, મારી જવાને હકાડી નાખવા માંગે છે. હા મોટા ભાઈ, આ છે ને આજ જાત જોયા વગરનો, કુટુંબ ખોડા જોયા વગરનો પ્રેમ કરી બેઠો પાછો. આમ જો એને છે ને અહીંયા બાપને અહીંયા ખાવા ખીચડી ને તો, અને ઈ છોડીના ઘરમાં લાવી આમ કે આબરૂના દજાગરા નથી કરવા. હવે તમારે બે બસ કરવું છે? અરે બે પણ ઠંડાઈ પડ્યા છો બસ. છોકરો છે જુવાન, અરે એટલી તો સમજ પડે કે નહીં? ઉંમર છે, કોઈ છોકરી સાથે બેઠો હોય તો એમાં ગરીબ ને અરે તમે લોકો તો કઈ માણસ છો? એ ભાભી તમે છે ને રહેવા દ્યો આ સાવરવાનમાં ગગાને. આ આબરૂની પડી છે બાપની. કે ભિખારીના ઘરના છોકરીને વહુ નથી બનાવવાની હો. અને આબરૂની વાત કરો છો? ખૂન ખરાબા કરી નથી આવ્યો કે કોઈને મારીને નથી આવ્યો? અરે બસ કરી જાવે તું. તમે આ છે ને એનો કાકો છે, એનો બાપો એ બેઠો છે. મારી આબરૂને લાંછન લાગે ને એ હું નહીં અકાડી લઉં. કાકો ને બાપો છે ને તા માં છે, અને તમારો હક નથી ને એથી વધારે મારો હક છે. લે હાલ લે તમે છે ને અંદર લઈ જાવ છે, નકર મારે કઈક તમને કહેવાય જાય હો. આમ સાંભળે, તું એની માં હોય ને તો સમજાય તારા કાકાને. આ કઈ હારા ધંધા નથી કરતો એ. આ તો ખરાબ ધંધા નથી કરતો, અને હું એને સમજાવીશ. તમારે બે એને કાઈ કહેવાની જરૂર નથી. તું અંદર હાલ. લે હાલ અંદર. હા છે ને કઈક તો મારા ભાભી જ બગાડે છે ને. મારું ગગલું કિરે કરે. ગગાને મોટો થવા જો કે મોટો. તારી વાત ખરી છે. આ તારી ભાભી છે ને એને બહુ એને પંપાળ્યો છે, એટલે મને લાગે છે હાથમાંથી એવો સટકી રહ્યો છે. અને આ તે સમાચાર આપ્યા એ સાચા છે? ભાઈ આંખે જોઈને આવ્યો, બેઠા થા બે આમ જો ગોટરગુ કરતા થા. પાછો આ ગગો શું કે ખબર છે તને? પરણીને મારા ઘરે લઈ આવું, મારા ઘરનું પાણી બનાવું, એટલે કે મન સાહેબાની મેળીએ. વાહ મારો દીકરો વાહ. મેં કીધું હાલવાના બાને બાપને હલાવે જ નહીં કીધું. નહીં, આ વાત કોઈ કાળે શક્ય ન થાય. એ લાખાની છોકરી મારા ઘરના પાણી નહીં ભરે એટલે નહીં ભરે. સમજાઈ દેજે તું સાગરને, એ તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ભાઈ આ આપડા ગગાને સમજાવવું એને કરતા હું સીધી લાખાના ઘરે દાળ મારી દઉં છું. એને સમજાય તો છોડીને કાબુમાં રાખે એટલે સમજી જાય. હા, એ વાત તારી ખરી છે. કારણ કે તું સાગરને સમજાવ બે ને તો આ તારી ભાભી વિશમાં એને છે ને સાવરવા ધોડીને આવી જાય. એટલે આ એક પણ ને દોકાજ. તું લાખા પાસે જ જા અને લાખાને તારી ભાષામાં સમજાવી દે, અને જો ન સમજે ને
તો પછી હું જોઈ લઈ. અરે મોટા ભાઈ તમને ખબર છે ને હા વાઘજી વાઘ બને ત્યારે બધાની ભાષા સમજે અત્યારે લાખાનો ખેલ પૂરો કરતો હોય કોઈ વાંધો નહીં, જા. અરે કોઈ હોય તો પાણી પાણી લાવો. લાવ. સેજલના બાપુ, હું તમને શું કહું છું, સેજલ રહી ને ઈ નદીએ પાણી ભરવા જાય છે ને ત્યાં કોક છોકરા રે એનું મન મળી ગયું છે. હું વાત કરશો તું? હા, નદીએ વળી છોકરા કોણ આવે? હવે ઈ તો મને ખબર નથી, એમ કહેતી હતી બાજુના ગામનો છોકરો છે અને બા મને ઈ બહુ ગમે છે અને બા મારે એની હારે લગ્ન કરવા છે. હા બધું છે ને બંધ કરજો અને આ તું છે ને આ છોડીને નદીએ મોકલવાનું બંધ રાખજે અને આ પાણી ભરવા એવું લાગે તો તું જાજે. આ બધું થોડું કઈ સારું લાગે. હવે ભાઈ મેં તો એને મારી રીતે સમજાવી પણ હવે પછી એને જુવાન દીકરીને કેટલું કેવું મારે. પણ આ છોકરો છે કોણ તું ઓળખશો કે? હું તો કાંઈ ઓળખતી નથી, એમ કહેતી હતી બાજુના ગામનો કોક છે હારા ઘરનો છોકરો છે એમ કહેતી હતી મને. આ બાજુના ગામનો છોકરો? હા ઈ પાછો હારા ઘરનો? હા પણ ક્યાં છે ક્યાં સેજલ? એ રહી અંદર. સેજલ, સેજલ બેટા. હા એ આ બે બોલો બાપુ. બેટા આ તારી માં કેસી વાત હાચી છે? હું આ તો નદીએ પાણી ભરવા જાશો ત્યાં કોઈ છોકરો તને મળવા આવે છે? હા બાપુ, એ છોકરો છે ને બાપુ બહુ સારો છે અને ડાયો છે, રોજ મને મળવા આવે. તમને ખબર છે ઈ તો મને ગમે છે પણ એને હું એટલી ગમું છું. અરે દીકરી, આ ગમો અણગમો આ બધું તો બાજુમાં જ, પણ આ બધું આપણને શોભા ન દેવો બેટા. આ છોકરો છે કોણ, એના માવતર કોણ છે, એનું ખાનદાન શું છે, આ બધું જોવું તો પડે ને. બાપુ અમે આજ સવારે મળ્યા ને તો એ વાતો કરતા હતા ને તો એના કાકા આવી ગયા હતા અચાનક. તો એના કાકાની વાત ઉપરથી મને લાગ્યું કે છોકરો તો મોટા ઘરનો છે અને બહુ સુખી પરિવાર છે. હું તો સુખી થાય છું એના આંગણે જાય ને પૌણીને તો. અને મેં તો બાપુ નક્કી કરી લીધું છે કે હું તો એની ઘેરે જ જાય પૌણીને. અરે પણ બેટા આમ તું નક્કી કરી લે એમ થોડું હાલે. આ બધું મળવું તો પડે ને કોક ને, એના માવતર ને આ બધું જોવું તો પડે કોણ છે. ઈ હંધી મને ખબર છે કે ઈ કોણ છે. અરે એટલે આ વાતથી તું અજાણ નથી? એ નહીં, મને બહારથી વાવડ મળ્યા છે. આ આપણી સેજલના જેની હારે મન મળ્યા છે ને ઈ કોણ છે? કોણ છે? તમને વાત કરે ને તો તમારા પગ હેઠેથી જમીન ખસી જાય આગળ. અરે પણ આવું હું બોલશો તું? આમ કે તો ખરો. અહીં ઉપર કોણ છે? એ આપણા બાજુના ગામના કાળુભાઈ મુખી છે ને એનો છોકરો છે. મુખીનો દીકરો? અરે દીકરી, આ જો બેટા હું તને ચોખ્ખું કહી દઉં, આપણે રહ્યા નાના માણસો, આ મહેલના સપના ન જોય બેટા. બાપુ મેં તો ક્યાં મહેલના સપના જોયા જ છે. મને તો એ છોકરો ગમે છે, મારા હૃદયમાં એ ઉતરી ગયો છે બાપુ. અને આમે તમારા કોટ મનમાં તો એવા હશે જ ને કે તમે તમારી દીકરીને કોઈ ઊંચી મેળીએ પૌણાવો. તો બાપુ એ તો મુખીનો દીકરો છે અને મુખી તો 5માં પૂછાતો હોય. અરે દીકરા, આ 5માં પૂછાતો હોય વાત હાચી, પણ આવડા મોટા ઘર આપણે યારે સંબંધ ન બાંધે. અને બેટા એ મુખીનો દીકરો એના માવતર 5 માળામાં આપણી કઈ કિંમત ન રાખે એ શું કામનું? અરે 5 માણામાં ભલેની પૂછાતા હોય પણ તમે એનો માભો એનો ઋતબો તો જોવો. એ ગામનો રહ્યો મુખી અને આપણે
એક મામૂલી માણા 2 ટકનો રોટલો લાવીને ખાવા વાળા છે ઈ. અને આપણી દીકરી સેજલે ઈ મહેલના સપના જોયા છે. અરે ઈ ઘરનું માણસ છે ને અહીંયા આવે ને તો આપણે આંગણે ઊભું નથી રહેતું અને પાણી નથી પીતું. તો આવા છોકરાના સપના આપણી દીકરી જોહે ને તો ક્યાંથી હાલશે મોટા ભાઈ? હા બેટા, હા તારો કાકો હાવ હાસુ કે છે. હા ઈ માણસો અહીં આપણે ઘરે આવે ને તો ઈ ભૂંડા લાગે. અને ખાસ કરીને આવા નાના ઘરમાં તો ઈ નોંધ આવ્યો. આપણા નાના ઘરમાં તો ઈ છોકરો નો જ વરાવે. બેટા તું છે ને આ સપના જોવાનું રહેવા દે. શું બાપુ, તમે જેમ કયો એમ, પણ હું તમને હાસું કહી દઉં છું કે એની હારે હું ભવની કાંઠે બંધાઈ ગઈ છું. લગ્ન કરે તો હું એની સાથે. અરે માની લીધું કે તારું મન મળી ગયું દીકરા, પણ છે ને આમ ઘર જોઈને મનનો મેળ કરાય. આ મોટા ઘરનો દીકરો હોય ને તો આપણે પાછી પાની કરી લેવાય. જો બાપુ, તમે જેમ કયો એમ, પણ મેં તો એની હારે ભવની ગાંઠ વાળી લીધી છે. હું લગ્ન કરે તો એની હારે, બાકી નહીં કરું. મોટા ભાઈ, આપણી સેજલ દીકરીએ આ જે પગલું ભર્યું એ તમને કેમ લાગે? બરોબર ભર્યું છે? બહુ ખોટું કર્યું હો સેજલે. લાખા, હા તારી છોડીને સમજાવી દેજે કે મોટા ઘરના સપના જોવાનું બંધ કરી દે. મારા ભત્રીજાને ફસાવાની છે અને રમત કરી છે ને ઈ કેજે પાછી વળી જાય, નકર હારા વાત નહીં રે. અરે પણ વાઘજીભાઈ, આ પહેલી વાર ઘરે આવ્યા છો, બેહો તો ખરા શાંતિથી. બેહવાની વાત કરે છે? આ તારા જેવા ભિખારીના ઘરનું આ વાઘજી પાણી નો પીવે હે, અને તું બેહવાની વાત કરે છો? હું જે કહેવા આવ્યો છું ને કાન ખોલીને સાંભળી લે. તારી છોડીને કેજે માફ મારે. વાઘજીભાઈ, હા તમે શું બોલો છો? આ મારી છોડીએ કાંઈ એવું કાંઈ આડાવડું કામ નથી કર્યું. જાણું છું તારી છોડીએ હું કર્યું ને હંતુય જાણું છું. આ મારા ભત્રીજા અરે પ્રેમના ફાક ખેલવા છે કા, એને ફસાવી લેવો છે અને મોટા ઘરની વહુ બનીને ન્યા આવવું છે. અરે વાહ, વાઘજીના જીવતા જીવત એના સપના ક્યારે પૂરા નહીં થાય. અરે કાંઈ વાંધો નહીં, સપના પૂરા ન થાય તો વાઘજીભાઈ. અરે માની લીધું કે અમારું આ ખોરડું ગરીબ છે, ટકનું લાવીને ટકનું ખાઈ છે, પણ એનો મતલબ ઈ નથી કે આ ગામમાં અમારી આબરૂ નથી. આ છે ને તમે ધીરે ધીરે વાત કરો, આજુબાજુ વાળા બધા સાંભળે. હા તો સાંભળે ને તો સાંભળે જ તે, ભલે સાંભળતા. આ છોડીને છે ને કાબુમાં રખાય તો આ બધું સાંભળવું ન પડે. વાઘજીભાઈ, આ બધું હું તમે ફરિયાદ લઈ આવ્યા છો? મારી સેજલ એવું કઈ કર્યું નથી તો તમે? રહેવા દો. આ તમારી છોડીએ છે ને હું કર્યું ને ઈ આને બધી ખબર જ છે. આ તમારી છોડી છે ને આ સોરે ને છોટે મારા ભત્રીજાને મળવા આવે છે, એટલે છે ને એને ઘરમાં કાબુમાં રાખો અને થોડું ધ્યાન દો છોડી ઉપર, નકર છે ને કપાઈ જતા વાર નહીં લાગે. એ વાઘજીભાઈ, આ તમે કેવી વાત કરો છો હે? અરે ખોરડું ગરીબ હોય કે મોટું ઘર હોય, આબરૂ ને ઇજ્જત હંધાઈને વાલી જ હોય હો. એટલે આ છે ને ઇજ્જત આબરૂ ની વાતું છે ને અમારી સામે ન કરો. અને અહીંયા છે ને ઉગ્ર અવાજે બોલવાની કઈ જરૂર નહીં. આ ગામમાં છે ને અમારી આબરૂ છે હો. એટલે એ આબરૂ ની વાત કરે છે. આ ડોહી વૈસા હે ને ત્યારે છે ને રોંદાળિયા કરવા પડશે બે ભાઈઓને, એટલે છે ને ઊંચા અવાજે વાત કરી મારી હારે. વાઘજીભાઈ, મારી છોકરી, અમે ભલે ગરીબ ઘરના રહ્યા અને તમે માનો ભલે રૂપિયા વાળા રહ્યા, પણ અમારી પણ કઈ ઇજ્જત આબરૂ તો હોય કે નહીં? ઇજ્જત આબરૂ હોય ને તો છોડીમાં ધ્યાન દેવાય. અને હો વાત ની એક વાત, હવે જો તમારી છોડી છે ને અમારા ભત્રીજાની આજુબાજુમાં દેખાણી ને તો લોહીની નદીઓ વહેવી દે, પછી કહેતા નહીં કે કીધું નતું. અરે વાઘજીભાઈ, શાંત થાવ તમે. હું મારી દીકરીને સમજાવે. હા એમ વાઘજીભાઈ, તમે જાઓ છો તો એક વાત સાંભળતા જાઓ. મારી દીકરી સેજલે જે કાંઈ કર્યું છે ને એના મનના મેળે કર્યું. આ તમારા ભત્રીજા સાગર હારે કદાચ એને મન મેળ થઈ ગયો હોય, અને આ તો પ્રીત કહેવાય. પ્રીત છે ને નાચ ભાત ઊંચ નીચ આ બધું જોઈને નથી થતી. આ તો છે ને બે હૃદયના મેળનો સંગમ છે. એ તો ગમે એની હારે થઈ જાય વાઘજીભાઈ. આ છે ને અંધુ તમે ન જાણો. આપણે આ તમને તો છે ને ગામની ઇજ્જત ઉપર ઘા કરતા જ આવડે ખાલી. એટલે એ બોલતા બહુ સારું આવડે. આ છે ને
રૂપિયા ન હોય ને એટલે આવું બધું બોલતા આવડે. આ રૂપિયા હોત ને આ ઘડીએ તો તમને નડતા બધું. હે આમ જો આ સંબંધી બનાવવા હોય ને તો સમો વડિયા જોઈ. રાજાના ઘરે ભિખારી હારા ન લાગે. હે એટલે આ છે ને ખાવા ખીચડી નય અને છોડીને છે ને ઘરમાં રાખો. આ મોટા ઘરના સપના જોવાનું બંધ રાખે. હે અગજીભાઈ, આ રૂપિયો, રૂતબો, આબરૂ આ બધો છે ને હાથનો મેલ છે. આ છે ને જાતા વાર નથી લાગતી. એટલે છે ને એટલું બધું અભિમાન હારું નહીં. તો કામ કરે, હાથનો મેલ છે ને તો બે ભાઈ છે ને તગારો લઈને બેસી ગયો, ધોયા કરજો. આ ભાભીને કહેજો પાણી રેડ્યા તો ધોઈ નીકળે મેલ. હે આ બધી વાતો કરવાનું રહેવા દો. અને લાખા તું આને સમજાય મારી સામે લબ ન કરે. અને બીજી વાત, હવે તારી છોડી જો ઈ બાજુ દેખાણી ને કે મારા ભત્રીજારે દેખાણી ને તો એકેને જીવતા નહીં મેલું, યાદ રાખજો. 1 મિનિટ વાઘજીભાઈ, અભિમાન આટલું બધું સારું નથી. 10 માથાવાળા રાવણનું ભગવાને અભિમાન રહેવા દીધું તો તમે તો એક સામાન્ય માણસ છો. ઓહો, આ તમારા બાયુ માણા બોલે બહુ ભાઈ. હે લાખાભાઈ, આ જો આ લોકોને બોલવો સામું ના જોતા, પણ અમારાથી કઈ વધારે બોલાઈ ગયું તો માફ કરજો. હું માફી માંગો છો એની મોટા ભાઈ? આપણી દીકરીએ કઈ પાપ નથી કર્યું. અને આપણા ઘરની આબરૂ ઉપર જયારે આવીને ઘરમાં કોક બોલી જાય ને તો બે વેણ કહેવાય પડે કોક ને. એમાં હાથ નો જોડવાના હોય. આબરૂ વાળી આબરૂ તમારે લોકોને છે જ નહીં. નકર તમારી છોડી છે ને કોઈ પર છોકરાને ઊભી જ ન હોય. લાખા, આ બીજી વાર મારે ધક્કો ન થાય એનું ધ્યાન રાખજો. હો ભલે. અને તું છે ને થોડોક માફમાં રહેજો. હું બોલવાની જરૂર હતી તારે આટલું બધું? બોલવું જ પડે ને મોટા ભાઈ. એ બે કોડીનો અહીંયા આવીને આપણને જેમ ફાવે એમ કહી જાય એવું થોડું હાલે. અને આપણી દીકરી હું પાપ કર્યું છે કયો? કદાચ એના ભત્રીજા રે મનમેળ થઈ ગયો હશે એટલે મળવા ગઈ હશે ને ભાળી ગયો હોય. પણ આપણે આપણી સેજલ દીકરીને પહેલા પૂછીને પેલા વાત તો આપણે કરવી જોઈએ કે નહીં? હે ભગવાન, સેજલ, તું આવી ગયો. હા સેજલ, કયુંની વાટ જોતી હતી તારી. તું ઠીક તો છો ને? સાગર, ક્યાં હતો તું? આટલા દાડાથી તને જોયો નથી. મારું મન તને મળવા કેટલું તલપાપડ થતું હતું. મારી હાલત પણ આવી છે સેજલ. મને કઈ નથી થયું. તું કે તારી તબિયત કેવી છે? તબિયતની તો વાત પૂછમાં. તને જોઈ નથી ને તો મનમાં ખરાબ ખરાબ વિચારો આવતા હતા કે મારી સેસલને કઈ થયું તો નહીં હોય ને, કે મારી સેસલ મને મળવા નથી આવતી. સાગર, તને મળવા હાટું તો રોજ કોશિશ કરું છું, પણ મને મારા બાપુએ ઘરની બહાર પગ મૂકવાની ના પાડી દીધી છે. એ સમજાતું નથી. આપણા પરિવાર વાળા આપણો સંબંધ સ્વીકારવા હાટું તૈયાર કેમ નથી થતા? અરે કઈ ગુનો થોડો કર્યો છે, પ્રેમ કર્યો છે. હું તો સમજાવું છું, હું સમજુ છું, પણ તને ખબર છે મારું ખોવડું તારા ખોવડાથી રૂપિયા બાબતે નાનું પડે છે. મારા બા ને બાપુનું કહેવાનું એવું છે કે આપણે નાના ખોવડાના, અને ઈ રહ્યો મુખીનો દીકરો, એટલે તારો ને એનો મેળ કોઈ દી નહીં બે. અરે સહી તો માણસ ને કેદીનો પ્રેમ પૈસાથી તોલાવા લાગ્યો. તો હાસા સંસ્કાર અને હાસુ વ્યક્તિત્વ હોય ને તો કદાચ ને પૈસા નહીં હોય ને તોય મળી જાય. પણ આ લોકો કેમ સમજતા નથી ને એ સમજાતું નથી મને. મેં બહુ કોશિશ કરી સમજાવવાની. તને ખબર છે અત્યારે તો હું ખબર વગર ઘરની બહાર નીકળીને આવી છું. સમજો, તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આપણે ગમે તે હાલતમાં લગ્ન કરવાના છે એટલે કરવાના છે. હું નકર તારા વગર નહીં જીવી શકું. નહીં, આવું ન બોલતો. નહીં જીવી શકું તારા વગર. આપણે કોઈ દી નહીં સુધા થઈ. ભલે ઘરના છે એમ કે ગમે એમ કરીને બનાવી જ લેવું. બસ તો થોડી કિંમત રાખ. સાચું કહું ને છે, હું તારા વગર નહીં રહી શકું. નહીં રહી શકું તારા વગર.
છે ને મેં આશા હૃદયથી તને પ્રેમ કર્યો છે. તારી સિવાય કોઈ બીજી છોડીનો વિચાર નથી કર્યો મેં. મને ખબર છે સાગર, તું મને નો તકો આપે કોઈ દી, અને તારી હારે હું સુખી જ રહી. મને તારી ઉપર પૂરો ભરોસો છે. જો સજુ હું કહું છું તને, આપણે શેરસી કે અત્યારે ઊભા છે ને, ગઈ ફેર કાકા આપણને અહીંયા જોઈ ગયા હતા. એટલે છે ને એક કામ કરીએ, આ ખડકીમાંથી આપણે ઓલી બાજુ જતા રહીએ. હાલ. મેં તને ના પાડી હતી ને, ના પાડી હતી ને તને આ છોકરા હારે રખડવાની. આ તોય હાથ પકડી રખડે, તને શરમ નથી આવતી? બાપુ, હું ખાલી એને મળવા આવી હતી. અને છોકરા, તું પણ આનાથી દૂર રહેજે, કારણ કે તારો કાકો કાલે મારા ઘરે આવી અને સેજલ હારે નહીં રહેવાની ધમકી આપીને ગયો છે. હા, અને એમ પણ કીધું છે કે તમારું ખોરડું છે ને અમારા ખોરડાને લાયક ના જ. અરે તમારા ઘરે ઊભા રહીને તોય અમને શરમ આવે. તમારા ઘરનું પાણી અમે નથી પી શકતા, અને આવા ઘરમાં અમે છે ને તમારા ઘરની સોડીઓ લઈ જાય ને તો અમારી ગામમાં આબરૂ જાય. જો તમે છે ને ફિકર કરો માં. હું મારા કાકાને અને બાપુને સમજાવવાની કોશિશ કરી, અંધુય ઠીક થઈ જાય, પણ તમે છે ને તમે મને મારી સેસલથી દૂર ન કરો. કાંઈ ઠીક નહીં થાય ભાઈ. અમે ગરીબ સહી તો શું થઈ ગયું, અમારી ઇજ્જત આબરૂ ન હોય. અરે આમ તમે ગામના સીમાડે નજીએ મળવા આવો ને તો ગામમાં અમારી વાતું થાય. અરે ગામમાં રહેવા જેવા અમે ન રહી. અને તું હવે અહીંયા ઊભી છો, હું હાલ ઘરે હાલ. સાગર, સેજલ, કાકા, સેજલ. ભગવાનનો ઉપકાર માનું કે આપણો દીકરો સાજો થઈ ગયો. હા, પણ હાજો થઈ ગયો છે તો એને ક્યાં ઘરમાં ટાટીઓ ટકે જ છે. કહું છું કે થોડાક દી આરામ. એ રામ રામ મુખી બાપા. રામ રામ. ભાઈ, તું કોણ છો? તારી ઓળખાણ ન પડી મને. હા, હું તમારું બાજુનું ગામ રામગઢ છે ને, ત્યાંનો નાનો એવો ખેડો છું. હા, લાખાભાઈનો નાનો ભાઈ દેવું અને સેજલનો કાકો. આવો આવો, બેસો બેસો. બસ બેસી જા. આને બેસાડવાની કોઈ જરૂર નથી. અને હું તને એમ પૂછું, તારી હિંમત કઈ રીતે મારા ફળિયા પગ મૂકવાની? અને શું કામ આવ્યો છે? હું તમને વિનંતી કરવા આવ્યો છું. વિનંતી? શાને વિનંતી? આમ મારી દીકરી સેજલને તમે અપનાવી લ્યો. એના મન મળી ગયા છે તમારા દીકરા સાગર હારે. બસ એ બંધ કરી તારો બકવાસ. તારી હિંમત કેમ થાય મારા દીકરા સગપણ કરવાની વાત કરવાની? અને તમારા લોકોની અવકાશ શું છે? સંબંધ છે ને આમ સમો વળી આવે ને એની હારે થાય, તમારી જેવા રાકાટારે ના થાય. સમોવડિયા શબ્દ કદાચ તમારા માટે મોટો હશે, કારણ કે તમે રહ્યા દીકરાના બાપ. પણ આ સમોવડિયા શબ્દ છે ને અમારા જેવા દીકરીના બાપ હોય ને એના માટે સાવ નકામો છે, નકામો. બસ એ તારે મને શિખામણ આપવાની જરૂર નથી. તું મારા ઘરમાં ઊભો છો એટલે મને સમજાવવાની કોશિશ નહીં કર. માફ કરજો મુખી બાપા, હું તમને અહીંયા કાંઈ કહેવા કે શિખામણ આપવા નથી આવ્યો. હું મારી દીકરી સેજલના ખુશીઓની ભીખ માંગવા આવ્યો છું. ભીખ. મારી દીકરી સેજલે 15 ટીપા પાણી એ નથી પીધું. મારી દીકરીની ખુશીઓ મારી જોડીમાં નાખી દો મુખી બાપા, નકરી તમારા દીકરાના વિરહમાં મરી જાય. બસ એ ભાઈ, અને આ પાપ હું ઝીલવી નહીં ઊભો શકું. થાકો, ઊભો થા. તમે શાંતિ રાખો ને. અરે પણ શું શાંતિ રાખો? શું શાંતિ રાખું? આ માણસને તું જોવે છે? અરે આ લોકો એક સામાન્ય માણસ અને એની છોકરીને મારા ઘરમાં બોલાવો. અરે સામાન્ય હોય કે ગમે તે હોય, દીકરી વાળા તો છે ને. આ જગ્યાએ આપણી દીકરી હોત તો. અને તમે આટલો પાવર શું કામ કરો છો? પાવર નથી કરતો. મેં પહેલા જ કીધું, સંબંધ છે ને સમોવડિયા થાય, બરોબરીના માણસો હારે થાય. હવે આ લોકોની હેસિયત શું છે કે મારા આંગણે હું આવીને ઉભો રહી? મુખી બાપા, નાના મોઢે મોટી વાત કરું છું.
તમે જો મારી દીકરી હારે તમારા દીકરાનો સંબંધ બાંધશો ને તો તમે કહો ને તો આખી જિંદગી તમારા ફળીએ પગે નહીં મૂકી, પણ મારી દીકરીને હજી એકવાર તમારા પગમાં મારું માથું મૂકું છું. મારી દીકરીની ખુશીઓ મારી જોડેમાં આપી દો. ઊભો થા દો, ઊભો થા. પણ તમે શાંતિથી વાત કરો ને એની સાથે. અરે શાંતિથી શું વાત કરું? મને આ સંબંધ મંજૂર નથી એટલે નથી, એટલે આ માણસની કોઈ વાત સાંભળવા હું તૈયાર નથી. ભાઈ તમે મૂંઝાવ નહીં. તમારી વાત માનશે બસ. નાવિલ્યોની મુખી બાપાને. મારે કોની વાત માનવી ને કોની વાત ન માનવી એનો નિર્ણય લેવા વાળો હું હજી બેઠો છું. હવે તું નીકળ, નીકળ અહીંયા મારા ઘરમાંથી. ચાલ નીકળ, મુખી બાપા નીકળી જા, નીકળી જા મારા ફળિયામાંથી. આજ પછી બીજી વખત આવતો નહીં. સંબંધ કરવા આવ્યા, મારી દીકરીને અપનાવી એ ભિખારી દીકરીઓ અપનાવું. બસ હવે. પડી જવાય એવું છે. ક્યાં લાવ્યો મને પાછો આ થઈ ગયા જોઈતી તો દોડવા મળ્યો. તું આમ હું જોશો અને આમ તારું મોઢું કેમ હાવ પડી ગયેલું? હા, મારી સેઝલ છે ને એ રોજ મને મળવા આમાં ખેડેથી જ આવતી. આ તું હું બોલશો? હા, શું કહું છું તને? આ છેલ્લા 2 અઠવાડિયાથી મેં એનું મોઢું નથી જોયું. મને એવું થાય છે કે મારી સેઝલ મને છેલ્લા 2 અઠવાડિયાથી કેમ મળવા નહીં આવતી હોય. એની હારે કઈ એવી ઘટના તો નહીં બની હોય ને ભાઈ? કઈ થયું તો નહીં હોય ને એને? એને કાંઈ નહીં થયું હોય, પણ હું તને શું કહું છું કે સર તું આમ ને આમ કરાય ને તો ગાંડો થઈ જાય. આમ છે ને પારકા ગામને પાદર છે ને પ્રેત નો કરાય. હા, આ પ્રીત એવી વસ્તુ છે ને કે જેની હારે મન મળે ને એની હારે મન મળી જાય છે. એ નાત ભાત કાંઈ જોતું નથી. એકવાર સામે વાળો વ્યક્તિ તમારી આંખોમાં અને તમારા દિલમાં વસી જાય છે ને પછી એના વગર આખી દુનિયા અધૂરી લાગે છે. મારી હારે પણ ભાઈ આવું જ થયું છે. તારી વાત હું બધી સમજુ છું કે તારી ઉપર કેવું વીતે છે, પણ તને તો ખબર છે ને કે આ તારા વાઘજી કાકા ઈ શું કરશે. એટલે હું તને શું કહું છું ભાઈ કે તું છે ને હવે આ સેજલને ભૂલી જા. સમજો, હું તો હાસું કહું છું. જો ભાઈ, તું કહેતો હોય તો મારો જીવ આપી દઉં. આ કેવો બોલશો તું? પણ હું સેજલને નહીં ભૂલી શકું. ભૂલવી પડશે તારે, એને જ ભૂલવી જ પડશે. કારણ કે હું માનું છું કે તું એને છે ને હાસો પ્રેમ કરશો, પણ ક્યારેક છે ને ક્યારેક એવી વાત આવીને ઊભી રહી જાય કે આપણો પ્રેમ અધૂરો જ રહી જાય છે. એટલે ભાઈ થોડાક દિવસ થાય પણ તમ તારે ભૂલવી પડશે તારે. ના ભાઈ, એક કામ કર ને, આ છેલ્લા 2 અઠવાડિયાથી મારી સેજલ મને મળવા નથી આવી ને એટલે મને એવું લાગી રહ્યું છે કે એની હારે કંઈક થયું છે. એક કામ કર ને, બોલ શું કરવું? એના ગામ રતનપર જા ને એની ભાળ લે ને મારા ભાઈ. અરે હું નહીં જાઉં, મારી વાત સાંભળ. એને છે ને કાંઈ નહીં થયું હોય અને આમ એની ઘરે ન જવાય. તમ તારે એને કાંઈ નહીં થયું હોય, સમજો તું. તું મારો મિત્ર છે ને, હંમેશા આપણે હારે રહ્યા છીએ ને. હું તારો મિત્ર છું અને તારા માટે કદાચ મારે જીવ દેવો પડે ને, હે
તો હું જીવ દેવાય તૈયાર છું, પણ જો મારે હા. જીવન જોતો ભાઈ. હું તારા પગે પડું ભાઈ, સાગર પગે પડું તારા. એકવાર મારી સેજલની ભાળ નહીં આવી દે ભાઈ, એકવાર. તું સાલો રહી જા. જાય હું એને પાસે જાય હો. મારી સેજલને કઈ થયું તો નહીં. નહીં કાંઈ નહીં શું હોય. હવે તો મેં આ પાડે ને હવે સાલો રહી જા. હું એને પાસે જાય. તમે કોણ? હા, હું કોણ એમ? હા, હું સાગરનો દોસ્તાર છું. શું વાત કરો છો? હા તો તમે એકલા જ કેમ આવ્યા? સાગર ક્યાં છે? હા, એ નહીં આવે. હવે એની વાત નહીં જોતા. કેમ કેમ નહીં આવે? અરે નહીં આવે. જા, મને ખબર છે કે આખો દિવસ તમે અહીંયા રોવો છો, એ આખો દિવસ ન્યા રોવે છે, પણ તમારા બેયને છે ને એક વાત સમજવી પડશે કે આ તમે પ્રીત કરી છે એ કઈ ગુનો નથી કર્યો, પણ તમે પ્રીત એવી કરી છે ને કે જેમાં તમે બે એક થાવ એવી થાય એમ જ નથી. કારણ કે તમને હજી પૂરી વાતની ખબર નથી કે એના ઘરમાં હું છું છે. એવું તો હું છું છે. જો હું કહું તમને, આ જ્યારથી ખબર પડી છે ને એના ઘરે કે સાગર તમને પ્રેમ કરે છે, ત્યારથી ને સાગરને બંધણીમાં રાખે છે, ઘરની બહાર નથી નીકળવા દેતા. અને હા, એનો એક કાકો છે, વાઘજી કાકો, એ તો દુશ્મનની જેમ વર્તાવ કરે છે. ભાઈ ભાઈ મારી એક મદદ કરો ને. હા, મારે સાગરને મળવું છે ને એકવાર આ લેતા આવો ને. શક્ય નથી બેન. ભાઈ કીધો છે ને તો ભાઈ તરીકે તો હું એમ જ કહી કે બેન મને માફ કરજે, આમાં છે ને હું તમારી કાંઈ મદદ નહીં કરી શકું. સેજલ કોણ છે? અને જુઓ, વાહ, સાગરનો મિત્ર છે. સાગરનો મિત્ર? હા. તો તમે અહીંયા હું કામ આવ્યા છો? બસ મારે આવું તો નહોતું, પણ આ સાગર રહ્યો ને એ મારો ભાઈબંધ છે, નાનપણથી અમે મોટા થયા છીએ, એટલે રોવા જ મળ્યો બસ કે મારે સેજલને મળવા જાવું છે. પછી બે હાથ જોડ્યા કે નહીં, તું નો જાતો વધારે સારું, બહુ જોખમ છે. જો આ વાત તારા કાકાને ખબર પડશે ને તો ખબર નહીં તારા કાકા તારી હારે શું કરશે. પણ તમે બધા હુકામાં મારી બેની વાહે પડી ગયા છો. એવું તમે હું પાપ કરી નાખ્યું છે? તમે અમને એકબીજાના મોઢાય નથી જોવા દેતા. એક મિનિટ સેજલ, પેલી વાત તો ઈ કે આ સોરો એમ કહે છે કે એના કાકા આમ છે ને તેમ છે ને માથા ભારે છે, એટલે અહીંથી તારે વિચાર કરી લેજો ને કે આ છોકરો કઈ બોલી શકે એવો જ નથી. તો હવા માય કંગલા છોકરા રે તારે લગ્ન કરીને કામ શું છે? આ સંબંધ આજે નક્કી નથી ને કાલે આ સંબંધ શક્ય જ નથી. સેજલ મારી વાત સાંભળો, મારું પણ એવું જ કેવું છે કે તમારા બેયના લગ્ન નથી થાય એમ, કારણ કે તમે ગરીબ છો ને, અને એના કાકો છે ને, આ એનો કાકો એનું માનવું એવું છે કે આપણે મોભાદાર, આપણે જો ત્યાં લગ્ન કરશું ને તો આ ગામમાં આપણી આબરૂ નહીં રહે. એટલે કહું છું બેન, મારી વાત તારે માનવી પડશે. સાગરને તો ભૂલવો જ પડશે તારે. સાગરને હું મરી જાય પણ નહીં ભૂલું. અને તમે છે લગ્નની વાત કરો છો ને અને પ્રેમની વાત કરો છો ને, તો પ્રેમ કોઈ દી મિલકત જોઈને નથી થતો. તમે બધા માનો કે ન માનો, પણ મને ખબર છે કે સાગર મારી વગર બીજા કોઈની હારે નહીં પાવણે. ઈ એમ જ કેતો તો કે જો સેજલ હારે મારા લગ્ન નહીં થાય ને તો હું મરી જાય. આ વાત ઉપર જ હું અહીં આવ્યો છું, આ વાત ઉપર જ. પણ બેન તારે હવે છે ને એક ફેસલો લેવાનો કે તારે એને ભૂલવો પડશે, અને એને તારે કેવું પડશે કે તું મને ભૂલી જા. બસ સેજલ, આ ભાઈ જે કહે છે ને એ સાચું કહે છે, અને હું તો કહું હારું થયું ને અત્યારથી આપણને ચેતવી દીધા, નતર તારી જિંદગી તો બગડી જાત ને. નહીં બા નહીં,
હા હું બોલો છો તમે? તમારી એકય વાત મારા ગળા હેઠળ નથી ઉતરતી. સાગર વગર તો હું નહીં જીવી શકું. જીવવું પડશે બેન. નહીં ભાઈ, બા એ બધું મૂકો. મને એકવાર સાગરને મળવા જવા જો. બા મેં કેટલા દી થાય એને જોયો નથી. સેજલ, હવે બહુ થઈ ગયો સેજલ. આજથી છે ને મળવા જવાની તો દૂરની વાત છે. આજથી તારે ઘરની બહાર પગે નથી મૂકવાનો થતો, સમજાઈ ગયું? જા અંદર. તારા બાપુએ મને ચોખ્ખી ના પાડી છે. બા એકવાર મને જવા જો. બેન, હા, તમારી બાની વાતય માનવી પડશે અને મારી વાતય માનવી પડશે. હવે તમારે સાગરને બોલવો પડશે એટલે બોલવો જ પડશે. સમજ્યા તમે? હા. સેજલ, તને અત્યારે તારા મા બાપુ કે નહીં ભલે કડવા વેણ લાગે, પણ ઈ તારા ઉજળા ભવિષ્ય માટે કરે છે. જે કઈ કરે ને, અને મહેરબાની કરીને કહું છું, આજ પછી ઘરનો ઉમરો તારે ઓળખવાનો થતો નથી. સમજાઈ ગયું તને? બા એકવાર બા મારે મળવું છે. રહ્યા એ બધું પડતું મેં મારે વાત કરવી છે તારી યારે. હે ભગવાન, કામી નથી કરવા દેતા હકે. હા બોલો. હમણાં હું ગામમાંથી આવું છું ને, મને વાવડ મળ્યા છે કે આ લાખાભાઈ ની દીકરી સેજલ એ બીમાર પડી ગઈ છે. લગભગ મહિના થી કઈ ખાતી નથી અને એની હાલત એકદમ છે ને દયનીય થઈ ગઈ છે. એવા મને સમાચાર મળ્યા છે. એટલે આના માટે કઈક હું કરવું વિચારવું તો પડશે. હવે એક વાત કહું, આપણા સાગરની હાલત પણ હમણાં કેટલા દિવસથી ઠીક નથી. હું જોઉં છું, પણ મને એમ કે હશે થઈ જશે. પણ આ તો એની હાલત પણ બગડતી જાય છે. અને આ શું કહું ને, તો એને એક હઠ લઈને બેસી ગયો છે કે હું લગ્ન કરીશ ને તો સેજલ હારે જ કરીશ. સાચું કહું ને તો આપણો સાગર એ બીમારીમાંથી માઇન્ડ બેઠો થયો છે. એટલે મને તો છે ને ખબર છે કે એની હાલત અત્યારે બગડતી જાય છે. એટલે આમાં તો શું કરવું અને શું નહીં એમાં હું મૂંઝાઈ ગયો છું. હા, સાગરે કેટલા દિવસથી ખાતો નથી, સરખું સૂતો નથી, અને કઈ પૂછો ને તો જવાબ નથી આપતો. અને કોણ જાણે એનામાં ખોવાયેલો રહે છે. અરે હા, તો મેં એને કેટલી વાર કીધું કે કઈક ખાઈ લે, કઈક પી લે. એક તો તારી તબિયત ઠીક નથી, પણ નહીં, કોઈ જાતનો કઈ જવાબ જ ન આપ્યો. અને બસ સીધો બહાર જ નીકળી ગયો. જયા, હું તને એક વાત કહું ને, એ તો ગંભીરતાથી વિચારજે. એક બાજુ સેજલ ત્યાં બીમાર છે અને એની હાલત એ ખરાબ છે, અને અહીંયા આપણા સાગરની હાલત એવી છે. અને આ બેના છે ને એક જ રટણ છે કે બે એકબીજાને પ્રેમ કરે છે અને એની સાથે જ બે લગ્ન કરવા માંગે છે. એટલે મારા મત પ્રમાણે તો હવે આપણે આમ ઊંચ નીચના ભેદને પકડી રાખશું ને તો આપણે દીકરો ખોઈ બેસશું. તો હું તો તમને કેટલા ટાઈમથી સમજાવતી હતી કે છોકરો છે, જુવાન છે. હવે આપણો સમય હતો ને એ વયો ગયો છે, અને અત્યારે સમય સાવ અલગ આવે છે. તો હવે એની હારે આપણે હાલવું પડે. વાત તો તારી ખરી છે, પણ હું મારા અહમમાં હતો કે લાખો ભાઈ સાવ ગરીબ અને સામાન્ય માણસ, અને આપણે આપણું મોભાદાર ઘર. એટલે મારા મનમાં સંકોચ થતો હતો કે આવા માણસનો વિવાહ કઈ રીતે બનાવવું. જો દીકરી દેવી હોય ને તો ઘર જોવું પડે, ઘરના માણસો જોવા પડે. પણ દીકરી લેવી હોય ને તો ખાલી દીકરી જોવી પડે. અને એ તો વિચાર કરો કે એ છોકરી આપણા દીકરાને કેટલો પ્રેમ કરતી હશે, કે એને કેટલો ગમતો હશે, કે અત્યારે એની આ હાલત થઈ ગઈ છે. અને આપણો છોકરો એના વગર રહી નથી શકતો. અને હા, શું કહું ને, તો આપણે ભગવાને દીધું બધું છે, તો શું કામ આવી પૈસાની લાલચમાં ને એના મોહમાં રહેવું. એના કરતા એક કામ કરો, હવે છે ને બીજો કોઈ રસ્તો જ નથી. આપણે એ સેજલના ઘરે જાય અને હકપણની વાત મૂકી. હા, તારી વાત ખરી છે. આપણે આ ઊંચ નીચના ભેદને ભૂલી અને આ સંબંધ સ્વીકારવો જ પડશે. એ સિવાય છૂટકો નથી. તો હવે આપણે એના વિશે આપણે સેજલના ઘરે જવાનું કે એને મોકલાવશું અને જઈ આવશું.
સેજલ, સેજલ બેટા, કંઈક થોડુંક તો જમી લે દીકરા. સેજલના બાપુ, આ સેજલની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. જો ને મારી દીકરી કેવી થઈ ગઈ, કાંઈ ખાતી પીતી નથી. બેટા આમ શરીરને કષ્ટી આપવાનો શું મતલબ છે? હાલને થોડુંક ખાઈ લે બેટા, થોડુંક ખાઈ લે મારો દીકરો. મારે નથી ખાવું બાપુ, મને સેમ સેમ જ રહેવા દે. બેટા આમનામ કર્યા કરીશ તો કેમ હાલશે? તું કેટલા દી આમનામ રહીશ? હું તો મરી જાઉં એમ થાય છે મને હવે. સાગર વગર હું જીવી નહીં શકું. બેટા સેજલ, તે કેવી હાલત બનાવી નાખી છે બેટા તે તારી. બેટા આપણું મનગમતું માણસ ન મળે તો બેટા આવું કરાય? હે, મનગમતું માણસ હાટું થઈને અન્ન જળનો ત્યાગ કરાય? આમ ભૂખ્યા બેસી રહેવાય? મુખી બાપા, આ મનગમતું માણસ એથી ન મળે ને તેથી આવી હાલત કરવી નથી પડતી. થઈ જાય છે. મારે તો હા લેવો છે મન ખોલીને, પણ મારો તો હા કૂટાવા મળ્યો છે. જો બેટા, મને ખબર છે બેટા કે તારો અને સાગરનો જીવ મળી ગયો છે, મને એક થઈ ગયા છે. પણ એનો મતલબ એવો નથી કે તારે આવી હાલત કરી નાખવી. આ વાત તો તમે પહેલેથી જાણતા જ હતા ને કે અમારી સેજલ અને તમારા સાગરનો જીવ મળી ગયો છે. પણ ત્યારે તો તમને, અમે ગરીબ હતા, તમે પૈસાદાર હતા, તમારી આબરૂ હતી, અમારી નહોતી. આ બધું તમને ન દેખાણું. મેં તો તમારા પગમાં પડીને મારી દીકરીની ખુશીઓની ભીખે માંગી હતી ને, પણ આ બધું તમને ત્યારે યાદ આવ્યું જ્યારે તમારા છોકરાએ સેજલ સેજલ કરીને અનજળ છોડી દીધા. આ બધું છે ને પહેલા વિચારવાનો વખત હતો મુખી બાપા. બસ રાજભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા સેજલ, બેટા દુખી નહીં થા, દુખી નહીં થા બેટા. તને ખબર છે આજે તારા આંગણે હું શું કામ આવ્યો છું? બેટા મારા દીકરા માટે તારો હાથ માંગવા માટે આવ્યો છું હું, અને મારા ઘરની લક્ષ્મી બનાવવા માટે આવ્યો છું. તું મારા ઘરની લક્ષ્મી બનીશ ને? હા મુખી બાપા, સાગર વગર તો હું અધૂરી છું. તમે મને જેમ રાખશો એમ તમારા આંગણે રહી, પણ મને સાગરથી નોખી ન કરો. બસ બેટા હવે રોવાનું બંધ કરી દે. લાખાભાઈ, ખરેખર ખરેખર આમાં મારી જ ભૂલ છે. બની શકે તો મને માફ કરી દેજો. નહીં મુખી બાપા, તમારો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ અમારી જોડીમાં અમારી દીકરીની ખુશીઓ આપી દીધી. ભાઈ આમાં ભૂલ તો અમારી જ છે. અમે અમારી ગરીબીના ભેદભાવ સમજતા હતા. હા, તમને નાના માણસો સમજતા હતા ને અમે અમારી જાતને મોટા સમજતા હતા. પણ આજે ખબર પડી કે પ્રેમ આગળ તો કોઈનું કાંઈ હાલતું નથી ભાઈ. પ્રેમ નથી નાચ જાત જોતો કે નથી અમીરી ગરીબી જોતો. આ પ્રેમમાં તો હાથમાંથી આત્માનું મિલન થાય છે. એ આ છોકરાએ સાબિત કરી દીધું. ભાઈ બની શકે તો મને માફ કરી દેજો, નહીં તમને ન કહેવાના ધ્યાન કીધા છે. જયાબેન, મારી દીકરી સેજલ જીદ લઈને બેઠી હતી કે હું સાગર હારે જ પરણીશ, પણ અમે એને ખૂબ સમજે કે બેટા એ લોકો અમીર
અને આપણે નાના ખોયડાવાળા. પણ મારી દીકરીની જીત, એનો પ્રેમ જીતી ગઈ, એનો પ્રેમ જીતી ગઈ. બેન, તમારી વાત સાચી છે. ખરેખર આ દીકરીનો પ્રેમ જીતી ગયો છે. મેં કીધું ને કે હવે આજથી એ મારા ઘરની લક્ષ્મી બનશે. કાંઈ વાંધો નહીં, હવે જે થયું હંધું ભૂલી જાઓ. હવે છે ને આપણે સારું મુહૂર્ત જોડાવી અને આ વર ઘોડિયાને ઝટ પરણાવી દઈ. હા, હવે તો ખાઈ લઈશ ને. સારું ભાઈ, હાલો હવે ઝટ જાવ અને તમારે બેહવું બેહો, હું ગોર પાસે જઈ આવું. હવે તો મારે મારા સાગરને ગાય ગા પરણાવી દેવો છે. હાલો, તમારે જે કરવું એ કરજો બધાય.